માં તો મરી ગઈ અને મારી હાટુ તને મુક્તિ ગઈ, લે લે ખાઈ લે. લે બેટા તારે ખાવું છે? એને નથી ખાવું, તું ખાઈ લે સાનો મનો ને હાલવા મેટ કામે. ગમે ત્યાં હાલ્યો આવ્યો ટાઈમ ટેબલ વગરનો, મારે ધોવડો કર્યા વગરનો છૂટકો. દીકરા આજ મારથી જમવાનું નહીં બને, મારી તબિયત બરાબર નથી ને એટલે તું આજ બહારથી જમવાનું મંગાવી લેજે ને. તબિયત ભલે ખરાબ હોય, મને તમારા હાથનું જ જમવાનું ભાવે છે. જાઓ મારી હાથું જમવાનું બનાવી દો. કાંઈ વાંધો નહીં હો દીકરા, હું હમણાં બનાવી દઉં. ભાભી મારા એક જોડ કપડા ધોઈ દેજો ની. તારે છે ને રોજ રોજ કપડા નહીં કાઢ્યા કરવાના. હું કઈ કપડા ધોવાનું મશીન નથી. જ્યારે હોય ત્યારે ફગાવીને હાલવા માટે શ્વાસ ધોઈ નાખે તારી હાથે. બા હવારમાં મારે વહેલા ફંક્શનમાં જવાનું છે એટલે તમે મારા કપડા અત્યારે ધોઈ નાખજો. દીકરા અત્યારે રાતના 10 વાગી ગયા છે, હું અત્યારે ક્યારે કપડા ધોઈ? તું બીજા કપડા પહેરી લેજે ની હવારે. બા મારે એ કઈ નથી જોવું, મારે એ જ કપડા પહેરવા છે. મને અત્યારે ને અત્યારે એ કપડા ધોઈ દો. હા બેટા હમણાં ધોઈ દઉં હાલ. બેટા આજે તારા પપ્પાનો પગાર આવી ગયો છે, તમારે બે ભારુને શું લેવું છે? કપડા લેવા છે કે બૂટ લેવા છે? તમે જે કેવો નહીં લઈ દઉં. મારે કપડા લેવા છે. તારે ક્યુટ લેવા છે. ભાભી મારો પગાર આવ્યો એમાંથી મને થોડાક પૈસા આપો ને, મારે કપડા લેવા છે. હું કહેતું ના એના એ કપડા પહેરું છું, મારી પાસે કપડા નથી. તારી માં કઈ નથી, કોથળો ભરીને મુક્તિ ગઈ તે તને પૈસા આપ્યા કરું. તારા પગારમાંથી કાલ કરિયાણું લઈ લીધું છે. તું પગાર નથી લાવતો ને એનાથી વધારે તો તારે ખાવા જોવે છે. બા મને પૈસા આપો ને, મારે નવા કપડા લેવા જવું છે. દીકરા